जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ આ વિડીયો સાંભળતા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. એક 5-7 વર્ષનો બાળક હતો. એના પપ્પા, એના પિતાજી એ કોઈ શહેરની અંદર નોકરી કરતા હતા અને એના દાદા દાદી એ વતનના ગામડે રહેતા હતા. હવે આ બાળક જે હતો એ નાનો હતો ત્યારથી જ દિવાળીના વેકેશનમાં અને ઉનાળાના વેકેશનમાં એના પપ્પા, એના મમ્મી એને લઈને ગામડે જાય અને પોતાના દાદા દાદી સાથે આ બાળક વેકેશન વિતાવે. અને સ્વાભાવિક છે કે શહેરમાંથી દીકરો, દીકરાની વહુ અને રૂપિયા કરતાં પણ વધારે વાલું વ્યાજ એવો પોતરો, પોતાનો પૌત્ર જ્યારે ગામડે આવતો હોય ત્યારે દાદા દાદીના હરખનો પાર ન હોય એટલે એને ખૂબ સારી રીતે રાખે, એને સારું જમાડે, એને ખૂબ પ્રેમ કરે દાદા દાદી. એટલે બાળકને પોતાના પિતાનું વતન બહુ ગમે, વેકેશનની રાહ જોતો હોય બાળક. આમ પણ કોઈ પણ વ્યક્તિ તમે જોજો, એ વેકેશન પડે ને ત્યારે દરેક બાળક કાં તો પોતાના દાદા દાદી પાસે જાય અથવા તો પોતાના નાના નાની પાસે જાય, એટલે કે પોતાના મોસાળ જાય, મામાના ઘરે. તો આ બાળક પોતાના દાદા દાદી પાસે જતું હતું. પણ હવે બન્યું એવું કે નાનપણથી જ વર્ષમાં 2 વખત એક જ ટ્રેનની અંદર જાય. એ બાળક 5-7 વર્ષનો થયો અને વેકેશન પડ્યું એટલે એ બાળકે હઠ લીધી. એના પપ્પાને કીધું કે પપ્પા, આ વખતે છે ને હું એકલો જઈશ, તમે બીજા દિવસે આવજો, પણ મને એકલો જવા દો. મારે સાવ એકલા દાદા દાદી પાસે જવું છે, મારે એકલા પ્રવાસ કરવો છે. એના પપ્પાએ બહુ સમજાવ્યો કે બેટા, હજુ તું 5-7 વર્ષનો જ છો, પછી મોટો થઈને એકલા જજે. કે નહીં પપ્પા, બાળહઠ, મારે એકલા જ ટ્રેનમાં જવું છે, મારે એકલા જ પ્રવાસ કરવો છે. બાળહઠ પાસે બાપ ઝૂકી ગયો અને એને કીધું કે કાંઈ વાંધો નહીં, તું આજે જજે, હું ને તારી મમ્મી આવતીકાલ આવશું, પણ હું સ્ટેશન સુધી તને મૂકવા તો આવું ને. કે હા, એનો વાંધો નહીં. એની મમ્મીએ સરસ મજાનો નાસ્તો તૈયાર કરી દીધો, એક વોટર બેગ ભરી દીધી અને આ બાળકના પિતા એને રેલવે સ્ટેશન સુધી લઈ ગયા, એને ટિકિટ લઈ આપી. પછી ટ્રેનના ડબ્બામાં વિન્ડો સીટ પાસે એને બેસાડ્યો, આજુબાજુવાળાને ભલામણ કરી કે આ પહેલી જ વખત એકલો જાય છે, ફલાણું જે ગામ આવે ને ત્યાં એને ઉતરવાનું છે, તમે જરાક એનું રસ્તામાં પણ ધ્યાન રાખજો ને આ ગામ આવે ને એટલે એને ઉતારી દેજો. અને જ્યારે ટ્રેન ઉપડવાની તૈયારી થઈ ત્યારે પિતાએ પોતાના ખિસ્સામાંથી એક એન્વલપ, એક કવર કાઢ્યું અને પોતાના દીકરાને કીધું કે બેટા, આ ખાસ પ્રવાસ દરમિયાન સાચવીને રાખજે. કે આમાં શું છે, પૈસા છે કે ના, તું જિંદગીમાં પહેલી વખત મારાથી છૂટો પડે છે, જિંદગીમાં પહેલી વખત તું પિતા વગર પ્રવાસ કરે છે, એટલે કદાચ રસ્તામાં તને બીક લાગે, તને ડર લાગે તો તું જરાય મૂંઝાતો નહીં. તને જ્યારે બીક લાગે ને ત્યારે આ કવર ખોલજે, એમાં મેં એક પત્ર મૂક્યો છે, બસ એ પત્ર તું વાંચજે. આટલું કહી અને પિતાએ એન્વલપ બાળકને આપ્યું. ટ્રેનની વિસલ વાગી અને ટ્રેન ઉપડી. હવે થયું એવું કે માર્ગમાં 1-2 ટનલ આવે અને ટનલની અંદર જેવી આમ ટ્રેન ઘૂસે એટલે ધોળા દિવસે પણ ઘોર અંધારું થઈ જાય. બાજુમાં કોણ બેઠું છે એને આપણે જોઈ ન શકીએ એવી રીતે. એક તો અવાજ ખૂબ આવે ટ્રેનનો અને ઘોર અંધકાર ધોળા દિવસે, એટલે આમ ટનલમાંથી ટ્રેન પસાર થાય ને બાળકને બીક લાગે, બાળક થથરી જાય, પણ છતાં હિંમત કરીને હજી આમ કવરને ખોલતો નથી. એવી 1-2 ટનલ આમ પસાર થઈ હશે ને અચાનક એવું થયું કે 2 પ્રવાસી મોટી ઉંમરના એ ઝઘડી પડ્યા અને એ તો મારામારી ઉપર આવી ગયા. એટલે બીજા નાના નાના બાળકો હતા એ પણ રડવા માંડ્યા
અને આ બાળકને પછી તો બહુ બીક લાગી. એટલે તરત જ એના પિતાના શબ્દ યાદ આવ્યા અને પોતાના હાથમાં રહેલું કવર એને જોયું કે તને જ્યારે બહુ બીક લાગે ને ત્યારે આ કવર ખોલજે દીકરા. અને બીકમાં પરસેવો વળી ગયો છે બાળકને કપાળમાં. એને કવર ખોલ્યું અને અંદરથી પત્ર કાઢ્યો. તો એના પિતાએ એ પત્રમાં એટલું જ લખ્યું હતું કે મારા વહાલા પુત્ર, મેં ક્યારેય તને એકલા પ્રવાસ કરવા દીધો નથી. હું કાયમ તારી સાથે જ રહ્યો છું, એટલે હું ક્યારેય તને છોડી ન શકું. તું જરાય ગભરાતો નહીં. તારી બરાબર પાછળના જ ડબ્બામાં હું પ્રવાસ કરી રહ્યો છું. અને આમ જ્યાં બાળકે વાંચ્યું કે મારા પપ્પા પાછળના જ ડબ્બામાં છે, ને એને જે ડર લાગ્યો હતો એના બદલે એ તરત જ એ પત્ર હાથમાં લઈ અને રાજી થઈને દોડ્યો બાળક કે મારા પપ્પા મારી સાથે જ છે, હવે મારે કોઈનાથી ડરવાની જરૂર નથી. અને 2 ડબ્બા વચ્ચેની જે જગ્યા હતી ત્યાં જેવો બાળક પહોંચ્યો ને તો એના પિતા આમ હાથ ફેલાવી અને એને તેડી લેવા માટે તૈયાર હતા. અને બાળક દોડી અને એના પિતાને વળગી ગયો. આ વાત એટલા માટે કરું છું કે દરેક મનુષ્ય જ્યારે પોતાની જીવનની યાત્રા શરૂ કરે છે ને ત્યારે આ બાળકની જેમ એકલો જ હોય છે. અને એ પ્રથમ વખત હિંમત કરતો હોય છે. મનુષ્યનો અવતાર તો એને પ્રથમ વખત જ મળ્યો હોય. એટલે એ પ્રથમ વખત જ એકલા જીવન યાત્રા કરવાનો અનુભવ કરવા માટે, એકલા પ્રવાસ કરવાનો અનુભવ કરવા માટે આ પૃથ્વી ઉપર આવતો હોય છે. જન્મ સાથે જ એની યાત્રા શરૂ થતી હોય છે. અને એમાં પિતા કોણ છે? એ પરમ પિતા છે. અને સાહેબ એ ઈશ્વર છે. અને ઈશ્વર દરેક બાળકને, દરેક મનુષ્યને એક આવું કવર, એક એન્વલપ આપીને મોકલે છે કે આ પ્રવાસમાં તું જરાય મૂંઝાતો નહીં. તને જ્યારે ડર લાગે, તને જ્યારે બીક લાગે ને ત્યારે તું મૂંઝાતો નહીં. તું તરત જ આ કવર ખોલજે અને તને આશ્વાસન મળી જશે. પણ દુઃખની વાત એ છે કે ઘણી વખત આપણે એટલી શ્રદ્ધા નથી ધરાવતા હોતા, અથવા તો આપણે મુશ્કેલીના સમયમાં આપણા પરમ પિતાએ આપેલું એન્વલપ ભૂલી જતા હોઈએ છીએ. અને એટલા માટે જ કદાચ આપણને આશ્વાસન નથી મળતું હોતું અને આપણે સતત મૂંઝાતા હોઈએ છીએ. આવો જ એક નાનકડો પ્રસંગ બાઇબલમાંથી મળે છે. એ કહીને મારી વાત પૂરી કરું. બાઇબલનો પ્રસંગ છે. એક માણસ રાત્રે સૂતો છે અને અચાનક એને સપનું આવે છે. ફૂટપ્રિન્ટ નામનો આ ખૂબ જાણીતો પ્રસંગ. એ માણસને સપનામાં એવું દેખાય છે કે પોતે દરિયા કિનારે ફરવા ગયો છે અને અચાનક ભયંકર તોફાન થાય છે. અને એ દરિયા કિનારાની રેતીમાં એ જુએ છે ને તો એક પગલાની છાપની જોડ એની પોતાની અને એની બરાબર બાજુમાં બીજી જ એવી એક જોડ એની સાથે ને સાથે ચાલતી હોય છે. એટલે આ માણસને સપનાની અંદર પણ રાહત થાય છે કે હાશ, હું એકલો નથી, મારી સાથે પરમ પિતા પણ છે, મારી સાથે ઈશ્વર પણ છે. અને અચાનક એ જુએ છે ને તો તોફાન વધી જાય છે. અને પછી એ દરિયાની રેતી ઉપર જુએ છે તો એક જ જોડ પગલાની છાપ પડતી હોય છે. અને આ માણસ ખૂબ જ નિરાશ થઈ જાય છે અને એ ઈશ્વરને ફરિયાદ કરે છે કે જ્યારે મારી મુશ્કેલીનો સમય હતો, મારે ખરેખર તારી જરૂર હતી, એ વખતે હે પ્રભુ, એ વખતે તું મારો સાથ છોડીને ક્યાંક જતો રહ્યો. અને બાઇબલની અંદર એમ લખ્યું છે કે એ વખતે પરમ પિતાનો અવાજ આવે છે કે મારા વહાલા બાળક, મેં તને ખૂબ ચાહ્યો છે, એટલે હું તને ક્યારેય એકલો છોડી ન શકું. હું સતત તારા પ્રવાસમાં તારી સાથે જ છું. તો કે પગલાની છાપ આમ 2 જોડ પડતી હતી, એમાંથી એક જ થઈ ગઈ ભગવાન. અને ત્યારે ભગવાન ખુલાસો કરે છે કે ભયંકર તોફાન થયું ને દીકરા, એ વખતે તું બીકનો માર્યો બેભાન થઈ ગયો હતો. અને બેભાન થઈ ગયેલા મારા પુત્રને મેં મારા ખભે ઊંચકી લીધો હતો. અને પછી તને જે 2 પગલાની છાપ દેખાતી હતી ને, એ મારા પગલા હતા.
એ પ્રભુના પગલા હતા, કારણ કે તું તો મારા ખભા ઉપર હતો, એટલે એ પગલાની છાપ તારી નહોતી, પણ કેવળ તારા પ્રભુની હતી. એટલે મિત્રો, આપણી શ્રદ્ધા ટકી રહે. આપણને ક્યારેય એવું ન લાગે કે મુશ્કેલીના સમયમાં આપણે જેને માનીએ છીએ એવા પ્રભુ આપણો સાથ છોડી દેશે, એવો ક્યારેય નબળો વિચાર ના આવે. અને દરેક માણસ જીવનમાં મુશ્કેલી તો આવે, પણ આવી જ રીતે શ્રદ્ધા સાથે, શ્રદ્ધાના સંબલ સાથે એ દરેક મુશ્કેલીમાંથી પાર ઉતરે, એવી શુભકામના સાથે આવી જ કોઈ વાત લઈને આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ. રાત્રે બરાબર 9ના ટકોરે. ત્યાં સુધી પ્રસન્ન રહેજો, હસતા રહેજો અને હા, નિરોગી રહેજો.